રાજકોટ ગ્રામ્ય પંથકમાં સંબંધને શરમાવે તેવી ઘટના સામે આવી છે। ગોંડલ પંથકના કાંતાબેન સોલંકીએ પોતાના સંબંધીને સાચવવા માટે સોનાના 2 દાગીના આપ્યા હતા। જોકે સંબંધી અશોકભાઈએ વિશ્વાસમાં આપેલા દાગીના જેતપુરના એક જ્વેલર્સમાં ગીરવે મૂકી દીધા હતા। સમગ્ર મામલે કાંતાબેને રાજકોટ ગ્રામ્ય પોલીસને ફરિયાદ કરી હતી। ફરિયાદ મળતા જ પોલીસે સૂઝબૂઝ અને કુનેહપૂર્વક તપાસ હાથ ધરી હતી। તપાસના અંતે પોલીસે ગીરવે મૂકવામાં આવેલા આશરે રૂપિયા 9.5 લાખની કિંમતના સોનાના બંને દાગીના પરત મેળવી મૂળ માલિક કાંતાબેન સોલંકીને સોંપ્યા હતા। સમગ્ર કાર્યવાહી અંગે પોલીસ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે માહિતી આપી હતી। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક અરજદાર કાંતાબેન વાઇફ ઓફ હસુખભાઈ સોલંકી રજૂઆત લઈને આવ્યા કે એક પોતાના પરિચિત અશોકભાઈ ચન્નાભાઈ જમોડને એક પોતાના દાગીના યુઝ કરવા માટે આપ્યા હતા અને આ જે સામાવાળા છે એ આ દાગીનાને જ્વેલર્સને ત્યાં મૂકીને ત્યાંથી પૈસા ઉપાડી લીધા। આ રજૂઆત મળ્યા પછી જ્યારે એની અરજીની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતી ત્યારે બંને પાર્ટી સામે થયા અને 8.5 તોળા જેટલા 2 હાર છે એ આજે આ બહેનને વાપસ પરત કરવામાં આવે છે। સામાવાળા સ્વે ખુશીથી અને આ 8.5 તોળા જેની આશરે કિંમત જો છે 12 થી 13 લાખ છે આને પરત કરવામાં આવી રહ્યું છે।